નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સત્તાધાર ધામ ખાતે પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરાઈ. શ્રી ગીગા બાપુની સમાધિની જગ્યા સત્તાધાર ધામ ખાતે પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરાઈ, જેમાં અહીંના મહંત વિજય બાપુના સાનિધ્યમાં પુણ્યતિથિ પર સાધુ સંતોનું સ્વાગત કરાયું હતું, તેમજ અહીં આવનાર શ્રદ્ધાળુઓ તેમજ સાધુ સંતોએ મહાપ્રસાદનો લાભ લઈ તિથિની ઉજવણીમાં સહભાગી થયા હતા. जय सियाराम, जय द्वारकाधीश। आज अमरा गुरु दादा गुरु અને જેમનું 41મી નિર્વાણ તિથિ ઉજવી રહ્યા છે શામજી બાપુની. એવા સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાતની, હિન્દુસ્તાનના પરગણાના જ્યાં જ્યાં સનાતનીઓ અને સત્તાધારના આશ્રિતો વસે છે, બધી આજ બાપુનો 41મો નિર્વાણ દિવસ ઉજવી છે, જેને અમે તિથિ તરીકેનો પર્વ કહીએ છીએ. સત્તાધારમાં આજે પણ દિવાળી જેવી જ માહોલ બાપુનો વિવેકથી 41મી નિર્વાણ તિથિ અમે સંતોની સાથે, ભક્તોની સાથે અને સનાતનીઓ અને આશ્રિતોની સાથે ઉજવી રહ્યા છે. આખા દેશમાં અને વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં સત્તાધારના ગુરુપીરને કાયમ હૃદયથી લોકો યાદ કરતા હોય છે. તેવામાં વિશેષ નવી વાત એ છે કે હમણાં જ ટૂંક સમયમાં સત્તાધાર ધામના 246 વર્ષ થયા આજ સુધીના. સેંજળ ધામ મોરારી બાપુ જે ધામના જે સંચાલક તરીકેના ટ્રસ્ટીઓ દ્વારા સત્તાધાર ધામને વિશેષ સેવા એવોર્ડ એટલે ધ્યાન સ્વામી બાપા એવોર્ડ 23 સત્તાધાર ધામને આપે છે. એ પણ એક ખુશીની વાત છે. ત્રીજી વાત એ છે કે આ બાપુની તિથિના પ્રસંગે આજે અમે એવી જાહેરાત કરી છે કે સત્તાધાર જગ્યાનું પૂર્ણ જીર્ણોદ્ધાર, મંદિરોથી લઈ મકાનોથી લઈ એનું કામ અમે ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં એ કામ ચાલુ થશે. ટૂંક સમયમાં કામ પૂર્ણ પણ થશે. પૂર્ણ થવાના આરા ઉપર અમારા ગુરુ મહારાજ જીવાજ બાપુની જે યાદી છે, એ યાદીને વિવેકથી અમે સમાજની વચ્ચે ઉજવણી કરશું. જેને ભદ્રો ઉત્સવ કહેવામાં આવે, જેને ભંડારો કહેવામાં આવે, જેને પાછી જીવનની યાદીઓ તાજી કરવાનો એક અવસર કહેવામાં આવે. મકાનનું જગ્યાનું જીર્ણોદ્ધાર થઈ ગયા પછી દેવળ ઉપર ધજાવું, ત્રિગુણીના તોરણો બંધાશે અને બાપુનો ભદ્ર ઉત્સવનો કાર્યક્રમ આવનાર સમયમાં એની તારીખો સાથે અમે જાહેરાત કરશું સર્વ ભક્તોને અને તમામ અમારા સનાતનીઓ. સાધુ સંતોનો અવિરત પ્રવાહ સત્તાધાર ધામમાં એક તીર્થ સમાન હોય છે. આજના ઉત્સવમાં અમારે જંગમ તીર્થના દર્શન છે અને અમારી સંત પરંપરામાં, અમારી સનાતન પરંપરાના બધા સંતો ચલાલાથી દાન બાપુની જગ્યામાંથી અમારા મહાન બાપુ, ભાઈ બાપુ, ગોબા સુખરામ બાપુની પરિવારથી બધા સંતો આવ્યા છે. પછી અમારી મઢીના 8 મઢીના સંતો છે. સત્તાધારના ગીગા બાપુના સ્થાપિત જે શિવકો સતી છે, આ બધા સાથે રહી આજનો પર્વ અમે એક દિવાળી જેવો પર્વ ઉજવશું. એવો બધાનો અનેરો ઉત્સવ છે. આપને પણ ઉત્સવ જળવાઈ રહે, આપનામાં પણ ગુરુ પીરની ધારણા અને સમર્પિત ભાવ કાયમ જળવાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના.